गुड मॉर्निंग मित्रों, केम छो? मजामां? आपणे विडियो जोता होय એટલે મજામાં જ હોય અને ગુડ મોર્નિંગ। અને અત્યારે જો વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર છે? અહીંયા લગભગ 9:30 થવા આવ્યું છે, 9:20 થઈ ગઈ છે। અને વિડિયો જો તમને ખબર પડી ગઈ છે કે આપણે શું લીધું છે। એક મિનિટ ફોન ઉપાડી લઉં। આપણે સવારમાં યાર ફોન આવી જાય ને યાર ઉઠાડી દઈએ યાર આપણે। અને આ જો વાત કરો તમે જો વિડિયો જે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે ચેનલ રિલેટેડ વિડિયો છે અને આપણે શું લીધું છે। तो શું લીધું તમને ખબર પડી ગઈ છે ને। હવે એ તમે પૂછતા નહીં કે યુટ્યુબના પૈસા લીધું, ભાઈ હું હવે નાખી લ્યો વિડીયોમાં કમેન્ટમાં જોઈ લ્યો કે ભાઈ યુટ્યુબના પૈસા લીધું નથી લીધું। હું કેટલી વાર તમને મેં કીધું યાર, આ બધું કમેન્ટમાં જોઈ લ્યો અને આપણે જૂના વિડીયો જોઈએ તો જોઈ આવો। અને હવે આપણે લીધો છે, મેં કીધું કાલે વિડીયો નહોતો બનાવ્યો, મેં એવું કાલે અમે ગયા હતા ને કેમેરો લેવા પણ નક્કી નહોતું કે કયો કેમેરો લેવો અને શું કાંઈ। હું ને મારે અશ્વિન કાકા છે, અમે બે કાકો ભત્રીજો ગયા હતા। એમને લીધું ડ્રોન લીધું છે, ડીજેનું મેવિક 2 પ્રો સમથિંગ છે, મને મોડલ ખાસ યાદ નથી, એ પણ બહુ ઊંચું મોડલ છે અને લીધું છે। અને મેં પણ પછી એમાં મારે લેવાનું હતું NX 100 અથવા 200 એ સિરીઝમાં લેવાનું હતું, પણ પછી આપણે ઓલો પેલા જોયું ને Z6 Mark II, તો આપણું યાર મન ડગી ગયું, એમ કહેવાય ને કે એમ મજા આવી ગઈ જોઈને આમ। અને વાઇપ્રો તો એમ થયું માં લેવાય તો મેં કીધું આ વસ્તુ લેવાય। અને હાલમાં ટ્રેન્ડમાં પણ મિરરલેસ જ છે, મિરરલેસ અને આપણે ફૂલ ફ્રેમ કહેવાય ને DSLR તરીકે તમે ઓળખતા છો, બાકી અમારામાં એને મિરરલેસ કહેવાય। એટલે આપણે લીધો છે, હાલ તો કેમેરો લઈ લીધો છે। શું કિંમતનો નહીં બધું જોવા માટે આપણે વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો। અને અત્યારે જો હજી રાતે લગભગ અમે આવ્યા હતા, કેટલા ખબર છે 2-2:30 જેવું થઈ ગયું હતું, રાતે બહુ મોડું થઈ ગયું આવવામાં। અમે એક ભાઈબંધને લેવા જવાનું હતું, પછી હું ગામડે એને લઈને આવ્યા, એમાં કંઈક મોડું થઈ ગયું એટલે રાતે પછી મોડા ઉઠ્યા સૂતા હતા અને પછી મોડા ઉઠ્યા। એટલે હવે હજી જો ચાનું બાકી છે અને હવે ચાનું પી લઈ અને પછી કેમેરાને મઠે પણ પગે લગાડવા જવાનું છે। એટલે અશ્વિન કાકા પણ લગભગ આવશે કહેતા હતા, એમને ફંક્શન છે એટલે જો અલ્પ ફ્રી થશે ને તો એ પણ મઠે પગે લગાડવા માટે આવશે ડ્રોન લઈને। તો આપણે અહીંયા ડ્રોન ઉડાડશું યાર, એટલે આપણે તો નહીં ઉડાડીએ, આપણા કાકા ઉડાડશે અને આપણે પણ કેમેરા નહીં થોડુંક શૂટ બૂટ કરશું, ટ્રાય કરશું કંઈક। અને આજમાં સેટિંગને બધું આપણે શીખવાનું છે, બધું શીખવાનું તો બહુ ખાસ હોતું નથી કંઈ, પણ એમાં હું તમને કાર્ડની કિંમત જણાવીશ નહીં, કાર્ડની કિંમત કરીને તમને આટલી બધી હોય જ નહીં, હું તમને ગૂગલ પર સર્ચ પણ કરાવીશ, એ બધું તમને દેખાડીશ। તો ભાઈ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને હાલો હવે પહેલાં કેમેરો ખોલી અને જોવી કે કઈ રીતે શું કાંઈ તમને પણ દેખાડીએ। હાલો તો હાલો જો આપણો કેમેરો અહીંયા પડ્યો છે, જો કંઈક આ રીતનું બેગ છે, હવે બારે જઈને આપણે ખોલી। હાલો એ રુદા ડીજે કેમ વાગે? રુદુ ડીજે કેમ વાગે? લે ડિસ્કો તો લે જો। તો હાલો મિત્રો, આપણી સસ્તી અનબોક્સિંગમાં આપનું સ્વાગત છે। હવે આપણી સસ્તી અનબોક્સિંગ કરી લઈ, અહીંથી જો ચેન ખોલી લઈ અને જો આપણો આવી ગયો કેમેરો। હુડ આપણે થોડુંક બીજું છે, સોનીનું છે, એટલે એમ નથી કે ભાઈ સોનીનો કેમેરો લીધો છે। તો હાલો પહેલાં કેમેરો બહાર કાઢી લઈ। તો હાલો મિત્રો જો આપણે કેમેરો કાઢી લીધો છે અને જો આ વુડ થોડુંક છે એ વુડ ફેરવી લઈ અને પછી કેમેરો ચાલુ કરી અને પપ્પાને બધાને દેખાડી, કેમ કે રાતે પછી પપ્પાને દેખાડો તેમ તો અજયભાઈને કોઈ જોયો નહોતો, તો બધાને દેખાડી અને શું કાંઈ છે બધું તમે જોઈ લો પહેલાં તો। અને જોઈ લો કંઈક આ રીતનો કેમેરો છે, ડિસ્પ્લે બધું તમને દેખાડીએ શું કાંઈ। અને હાલો પહેલાં તો હવે કેમેરાનું વુડ ફેરવી લઈ અને પછી ચાલુ કરીએ આગળ। તો હાલો જો આપણે અહીં વુડ આપણે ફેરવી લીધું છે અને કેમેરો કંઈક આ રીતે આવી ગયો છે, એ માટે કેમેરામેન આવી ગયા। અહીં તું રહેવા દેજે, હો ઘા ન કરવાનો, એ ઘા ન કરવાનો હાલ। તો હાલો જો ચાલુ કરી કેમેરો। તો હાલો જો કેમેરો ચાલુ થઈ ગયો છે અને થોડું જો ઝૂમ હજી લોક છે, ઝૂમને પેલા લોક ખોલી નાખીએ અને પછી કેમેરો ચાલુ થઈ જાય એટલે પછી આપણે બધું થોડીક ફોટોગ્રાફીનું કરી અને તમને દેખાડીએ કેવું રિઝલ્ટ આવે શું કાંઈ। તો જો અહીંથી અહીંયા લોક છે બરોબર, તો લોક ખોલી નાખીને એટલે પછી જો અહીંયા રહી જાય બરોબર, અને થોડોક આયુષ્ય વધારે ને એટલે એ પછી આપણે સેટિંગ યાર તમારે કરવું પડે, જો આપણે થઈ જશે ક્લિયર, બધું જઈ જાય મારો કંઈક વાર। તો હાલો જો ત્યારે રિઝલ્ટ ચોખ્ખું થઈ ગયું। હાલે બધું હોય જાય મારે વિડીયો બનાવે, હાલ તારા ફોટા પાડી જામ થઈ જાય। તો જોઈ લ્યો કંઈક આ બાજુ આવતા રહે, હજી આ બાજુ આવતા રહે। રુદુ તો હવે હલબલ કરે છે, હજી ઉભો રહી ગયો છે એટલે હવે થોડોક એની ફોટોગ્રાફી કરીને તમને દેખાડીએ પછી રિઝલ્ટ। તો જો આપણે રુદુનો બહાર રહ્યો ને બરોબર, પછી આપણે જો 2-3 પોસ્ટર લીધી છે, હાલો તમને દેખાડીએ। જો અહીંયા આવતા નહીં પેલા કેમેરામેન જલ્દી ફોકસ કરો, જો બરોબર 2-3 ફૂલના આપણે ફોટા પડ્યા છે બરોબર। રુદુનો ફોટો તમને દેખાડો પડ્યો તો પણ ભાઈ સંગ આપણે હરખા ઉપર ન રહ્યા, જો ક્લેરિટી જો તમે યાર એકવાર, અમે તો થોડી શેપ થઈ ગયો કેમેરો, બાકી એમાં તમે ક્લેરિટી જોવો એકદમ ભાઈ શાર્પ। અને ભાઈ જો તમે ફોટા પાડવો ને એમાં ફીચર સારું છે, મને આપણે ગાડીનો ફોટો પાડવો છે બરાબર, આ રીતનો સિંગલ ટેપે જોઈજો
જો मतलब मैं कपड़े लाइटिंग વધારે છે એમાં તો આપણે લાઇટિંગ એને એડજસ્ટ કરી લઈ ઠીક છે ટચ ફોકસ વાળું એટલે શું આપણે વિડીયોગ્રાફી કરતા હોય તો મજા આવે અને જોઈ લો આને કહેવાય આપણે મિરરલેસ કેમેરા કહેવાય ફોન મેરા ભાઈ પાછા મેં તમને હમણાં એક વસ્તુ કીધી કે કાર્ડ આનું તમે કાર્ડ બહુ મોંઘું આવે કાર્ડ કે 12,000 નું આવે બરોબર હવે કેમ 12,000 નું હું તમને કહું જો તમને એમ થાય કે આ ભાઈ કોઈ 12,000 નું કાર્ડ કોઈ હોય જ નહીં સારામાં સારી કંપની લ્યો ને તો એ માનો કે આપણે 3,500 થી 4,000 નું 64 GB નું કાર્ડ આવી જાય મોંઘા મોંઘું એમ કહું પણ જોઈ લ્યો આ કાર્ડ બરોબર આ કાર્ડ કંપનીનું કાર્ડ છે 64 GB નું છે નિકોન કંપનીનું છે QXD લખ્યું છે અને 440 ની રીડ એન્ડ રાઇટ સ્પીડ છે અને આ કાર્ડ તમે જોવો ને બીજા SD કાર્ડ તમે રેગ્યુલર નથી અલગ છે અને આ ગાય થાય તમે કહો તો કરપ્ટ ન થાય બરોબર તમે ગમે તમે જાઓ ને તમે જે જૂના કાર્ડ ઓલા તમે જોયા હોય ને મોટા કાર્ડ જેમ તમે સાઇઝ મોટી આવે ને એની બોર્ડ મોટું આવે એટલે ગાય થાય એનું કરપ્ટ થવાની બધા ચાન્સમાં ઓછા હોય ઓલા ભાઈ કે કે તારે કાર્ડ કે કાંઈ થશે જ નહીં કે બીજું લેવાની કાંઈ જરૂર જ નથી કે એટલે હાલ તો આપણે 64 GB લીધું છે પણ જો ભવિષ્યમાં જરૂર પડશે તો 128 GB 256 GB લઈ લઈશું અને આ 256 GB માં લગભગ 24-25 હજાર રૂપિયા થઈ જશે એક કાર્ડના એટલે કાર્ડ આનું બહુ મોંઘું છે હાલો તો જો હવારમાં જો પફ ચા અને રોટલી યાર ખાઈ લે યાર આપણો ફેવરેટ પફ અને હવારમાં ચા આપણું ભાઈ ફેવરેટ હોય યાર તો હાલો ખાઈ લઈ અને પછી જોવી કે હાલો 5 hours later તો હાલો જો અત્યારે બપોરના વાગી ગયા છે 3:45 અને અત્યારે આપણે જો માતાજીના મઢે આવી ગયા છે અને જો આપણો ડ્રોન અને એમાં કેમેરો છે તો પગે લગાડો આવ્યા છે તો હવે પહેલાં પગે ને લગાડી લઈ અને પછી કંઈક ફ્લાઇને કંઈક કરશું તો મિત્રો અત્યારે આપણે જો માતાજીના મંદિરે ને માટે આપણે પગે લગાડીએ ભાઈ એ તમે આગળ ક્લિપ જોઈ ગઈ છે અને અત્યારે જો આપણે કેમેરાની ક્યાં ગયા ખબર જો મંદિરની ઉપર આવી ગયા અને જો ડ્રોનનું ફ્લાઇટ કરાવી અને આપણે થોડુંક વિડીયોની શૂટને એવું કર્યું છે બની શકે તમને એમાં લગાવશું અને દેખાડશું બધું તો હાલો મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા અને થઈ ગયું એ રાત પડી ગઈ છે જાજો ટાઈમ થઈ ગયો 10:30 જેવું થઈ ગયું છે અને હજી હું થોડીક વાર દુકાનેથી આવ્યો હતો હું ડ્રોનને આપણે બધું ઉડાડી લીધું યાર મજા આવી ઘડીક વાર ડ્રોન ઉડાડ્યું એમ તો શું કે શીખો આ પણ હજી નથી આવડ્યું એટલે પછી કેમેરાની આપણે લીધો એમાં પછી સેટિંગનો બધું જોતો હતો એક વિડીયો પણ મેં ઉતાર્યો હતો ને મંદિરનો એ પણ મેં બનાવ્યો છે ઇન્સ્ટાગ્રામ પર આપણો મૂક્યો છે જોઈ આવજો મજા આવી તો અને હવે જો કેમેરો તો આપણે લઈ લીધો છે એટલે હવે જેમાં આપણે એક 128 GB નું કાર્ડ આપણે લેવાનું છે અને LED ની બધું લેવાનું છે એટલે આપણે બધું લઈશું અને વાતો તો પહેલાં જ રાખશે તો હાલો હવે આ વિડીયો બસ આટલું જ મળશું નવા વિડીયોમાં મજા આવી તો વિડીયોને ભાઈ લાઈક કરી નાખજો અને ભાઈ કોંગ્રેચ્યુલેશન તો લખ્યો જો યાર મફતમાં મળશું આવા વિડીયો સાથે બ્લોગ સાથે ટાટા બાય બાય